રોકેટ સાયન્સ નથી, એકદમ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે જે આપણે ફોલો કરીએ છીએ. બિલકુલ, એટલે પરફોર્મન્સ અને સ્કિલ એ ખૂબ મહત્વના બની રહેતા હોય છે. આજના સમયને જો ધ્યાનમાં રાખીએ તો આઈસીટી એન્જિનિયરિંગમાં આજના સમયમાં વિદ્યાર્થીઓનો ઝુકાવ કેવો જોવા મળતો હોય છે આ બ્રાન્ચ માટે પસંદગીને ધ્યાનમાં રાખીએ તો? ટોપ મેરિટ સ્ટુડન્ટ્સની ફર્સ્ટ ચોઇસ છે આઈસીટી. સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો જે વિદ્યાર્થીઓ સમજે છે કે મારે ડાયવર્સિટી જોઈએ છે, બેચલર કોર્સમાં ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર્સમાં કે સોફ્ટવેર સેક્ટરમાં કે ક્લાઉડ એન્જિનિયર, સિક્યોરિટી એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ તરીકે મારે જવું છે, તો મારે જે વિદ્યાર્થીઓને ડાયવર્સિટી જોઈએ છે, જે પેરેન્ટ્સને ડાયવર્સિટી જોઈએ છે, એ લોકો જે છે એમની ચોઇસ ડેફિનેટલી આઈસીટી રહેવાની. અને કોમ્પિટિશન વાઇઝ કમ્પેરેટિવલી માર્કેટમાં જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ પ્રમાણેનો સ્કિલ સેટ જે છે એ ઓછો છે. તો વિદ્યાર્થીઓ આઈસીટીમાં કમ્પ્લીટલી પોતાની જાતને કમ્ફર્ટેબલ સમજી અને ડાયવર્સિફાઈડ સ્કિલ સેટને ગેઇન કરવા માટેના પ્રયત્નો કરશે તો 110% એમનું કરિયર જે છે એ ફ્રૂટફુલ રહેશે અને એ એક સારા પીક ઉપર